અમદાવાદના ખોખરા લક્ષ્મીનારાયણ બગીચામાં આવેલ શ્રી મણિધર નાગ દેવતાના મંદિરનો 11મો પાટોત્સવ ઉજવાયો હતો. મંદિર ખાતે સવારે યોજાઈ હતી બેન્ડ બાજા સાથે શોભાયાત્રા જે સમગ્ર વિસ્તારમાં ભ્રમણ કરી હતી. આ ઉપરાંત હજારો ભક્તો માટે મહાપ્રસાદ સાથે ભંડારાનું આયોજન કરાયું હતું. શ્રી મણિધર નાગ દેવતાના મંદિરના પ્રાંગણમાં નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આ પર્વનો લાભ લીધો હતો. આમ તો હું ખરેખર આ મંદિરની અંદર છેલ્લા 20-25 વર્ષથી તો અહીંયા આગળ મંદિરમાં અમે આવીએ છીએ સેવા આપવા બી, અને અહીંના ટ્રસ્ટીઓ બી એવા છે ને કે અમારો એવી રીતે લાભ લે છે કે અમે એમની સેવા પણ કરીએ. અને સેવાની અંદર અમારે શું છે કે બધું જ કરવામાં આવે છે. કંઈ પણ કામ હોય તો અમે કોઈ દિવસ પણ એમને ના નથી કહેતા. આવી રીતે અમે આ સેવાનું કામની અંદર કરીએ છીએ. આ મણિધર નાગ દેવતા મંદિર ખરેખર અહીંયા પહેલાં એમ લાગે ને કે કોઈ આવતું નહોતું, એવી તલાવડીઓ ને એવું હતું, પણ આ મંદિર બન્યું. અત્યારે માણસોની એટલી મહેરામણી જામે છે કે જ્યારે આવો અહીંયા ઉત્સવ હોય છે ને ત્યારે કહેવું જ ના પડે કે ક્યાંથી માણસો અહીંયા આવે અને પ્રસાદ લે છે. આ પ્રસાદનો લાભ અમારા જ જે આ પ્રતિનિધિઓ છે મંડળના જે ટ્રસ્ટીઓ છે, આ ભરે કોઈ બી જ્યાંથી પણ દાન આવે દાન પેટે ભેગું કરી અને એ લોકો દાન પેટે કરી અને આનો ઉત્સવ ઉજવે છે. અને લગભગ આ ઉત્સવ તો લગભગ 8-9 વર્ષથી ચાલી રહ્યો છે. 11 વર્ષથી આ ઉત્સવ ચાલી રહ્યો છે, જે 5,000 થી 7,000 પબ્લિક, મને ખબર છે એકવાર તો 10,000 પબ્લિક આવેલી, 5,000 થી 10,000 પબ્લિક અહીંયા આગળ જમવા માટે પ્રસાદ લેવા આવે છે. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.